જો તમે પણ આવતીકાલે બોર્ડનું પેપર દેવા જવાના છો તો આ અમુક વસ્તુઓને ધ્યાન રાખી લેજો, જેથી કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. ઓકે, હવે સૌથી પહેલા તો હજી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ મોટા પ્રશ્નોમાં નવા પ્રશ્નો પાકા કરવાની કોશિશ કરતા હોય છે, પણ મારા મત અનુસાર જો જેટલા પણ પ્રશ્નો અત્યાર સુધીમાં તમે કર્યા છે આ વર્ષ દરમિયાન, એનું જ રિવિઝન પરફેક્ટલી કરી લેવું જોઈએ. એ પાકા પાયે છે તો નવા પ્રશ્નો તરફ જવું જોઈએ. બીજી વસ્તુ, વાત રહી ઓબ્જેક્ટિવમાં, સૌથી વધારે વિદ્યાર્થીઓને માર્ક્સ છે એ ઓબ્જેક્ટિવમાં કપાય છે, પણ એના માટે આપણા જે વાવાઝોડાના સેશન્સ છે એ બધાય પરફેક્ટલી અટેન્ડ કરી લીધા એટલે તમને ઓબ્જેક્ટિવમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. 10મા ધોરણના વાવાઝોડાની વાત કરતો ગઈકાલે પહેલું વાવાઝોડું ઓલમોસ્ટ 23,000 લોકોએ જોયેલું હતું અને આજે એનાથી વધારે વિદ્યાર્થીઓ જોશે, તો તમે પણ આવી જજો. અને હા, 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ વાવાઝોડું અવશ્ય આવે છે TDY યુટ્યુબ ચેનલ ઉપર, તો એમને પણ અવશ્ય જોઈ લેજો. અને સાથે સાથે વાત કરીએ કે તમે આવતીકાલે બોર્ડનું પેપર દેવા જશો તો જેવું તમે સ્કૂલમાં પેપર આપો છો એવી જ રીતે ત્યાં આપવાનું છે, એટલે કોઈ વધારે લોડ લેવાની જરૂર છે નહીં, મસ્ત રીતે આનંદથી આપવાનું. અને હા, તમે કાલે પહેલું પેપર આપવા માટે જવાના છો તો હજી તમે તમારી સ્કૂલ કે તમારો સીટ નંબર જોયેલો ન હોય અથવા તો પહેલી વાર સ્કૂલે જતા હોય તો થોડુંક ઘરેથી વહેલું નીકળી જવાનું, અડધી કલાક પહેલાં જ તમારે ત્યાં સેન્ટરે પહોંચી જવાનું, જેથી કોઈ ટ્રાફિક કે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ઊભો થાય નહીં. ઓકે, અને વાત કરીએ કે આવતીકાલે જે પેપર છે એના માટે બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને જોરદાર ભૂકા કાઢી નાખે એવું પેપર લખીને આવો, અને જાતા રીલને લાઇક, શેર અને ફોલોનું બટન દબાવતા જાજો.